નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી જંગમાં ભાજપના ઉમેદવાર દ્વારા સોગંદનામું કરવામાં મિલકત છુપાવ્યાની સ્થાનિક નાગરિક વિજય મકવાણા દ્વારા ફોર્મ ચકાસણી દરમિયાન રજૂ કરેલ વાંધા પર ચૂંટણી વિભાગે અનદેખી કરતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો। આજે 23મીના મતદાન પૂર્વે સુનાવણી હાથ ધરવામાં આવતા રાજકારણ ગરમાયું છે। ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી જંગમાં ભાજપ ઉમેદવારે નામાંકન પત્રમાં મિલકત છુપાવ્યા મામલે જે વાંધો થયો હતો તેમાં ચૂંટણી વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા અરજદારને એકબીજાને ખો આપવામાં આવી રહી હતી। એટલે આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો અને આગામી 23મીએ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી જંગ પગલે ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન ભાજપના ઉમેદવાર દ્વારા કરવામાં આવેલ સોગંદનામામાં મિલકત છુપાવી હોવાના પગલે સ્થાનિક નાગરિક વિજય મકવાણાએ ફોર્મ ચકાસણી દરમિયાન વાંધો રજૂ કર્યો હતો, જેને ચૂંટણી વિભાગે અવગણ્યું। ઉમરેઠ પોલીસ વિભાગ દ્વારા પણ અવગણવામાં આવ્યું। એટલે આખરે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે। આજે હાઈકોર્ટના સંભવિત ચુકાદા પર રાજકીય નેતાઓ મીટ માંડીને બેઠા છે।